આમોદમાં ભાદરવા સુદ દસમના દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે। આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ દબદબાભેર શોભાયાત્રા નીકળી હતી। ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ભક્તિગીત, ટીમલી, રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ગણપતિ દાદાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરાગત સલામી આપવામાં આવી હતી। ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રામાં પરંપરાગત રૂટ ઉપર ફરી હતી। શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી। આમોદ મોટા તળાવ ખાતે તરાપા, તરવૈયા, લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 9 પીએસઆઈ, 70 એસઆરપી, 200 પોલીસ જવાન, 100 હોમગાર્ડ અને જીઆરડી તેમજ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાની ચુસ્ત નિગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આમોદ મોટા તળાવ ખાતે મોડી રાત સુધી ગણેશજીનું વિસર્જન ચાલી રહ્યું હતું। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ।